ભાગ્યમાં કઈ ઠેર્યા નહીં બાજરો 100 મણ ધાર્યો તો એને બદલે આવી 50 મણે નહીં થત બધું ચકલાને ખવડાવી દીધું મારા કેનો ચાઈ ગયો આ બેઠો ચકલાના મારા દાના કઈ વધવા નહીં દેવા હે વાહ આબા કા છે કામ તો કરવાનું છે ને તમે કઈ બે ગાડી કરતા જ ને આપણે 25 વર્ષથી ધંધો કરી તમારે સાચું એવું કઈ હોતા કેટલા મણ બાજરો ધાર્યો તો આપણે 100 મણ તમે કહીને ગયા તા કે એટલો થાય છે પણ થાય તાર થઈ જાય લગભગ મારા ગણતરી થઈ જાય છે 45 46 મણ જો થઈ જાય 100 મણ ધાર્યો તો 45 થી 55 ક્યાં ગયો ચકલા આ જોન કઈ રહેવા નથી તો તને ભાગ્ય ઓમથો રાખ્યો ઉડાડવાના હોય ચકલા ઉડાડવાના તમે અત્યારે શું જોઈ છે ઓલા છેડે 350 ચકલા બેઠા કેટલા 350 ચકલા લગ કોના કઈ રહેવા નથી દીધું આયા હા કાઈ રહેવા નથી પણ આયા હિસાબ તું રહ્યો ને તું આ વર્ષેથી આ શેલી નીપટ લઈ લે પછી તને ભાગ્યમાં કાઈ જ ના એવું ન કરો ના આમ તમ છો શું કરે તારા હે એવું ન કરો તમે જાવા દો જ્યાં હોય અત્યારે છે ને ઓલા વરે પાસ ધ્યાન રાખજો હે નો થાય ઓલા વરે ધ્યાન રાખજો જાવ બેટા તમે રમવા લો હાલો રમો તમે હાલો છોકરાઓ રમવા જાવ આ મોટાની વાતમાં પછી નાના રસ નો લેવાય બહુ શીખી જાવ એવું તમે બોલો છે બીજું કઈ વાંધો આપણામાં પ્રોબ્લેમ આવી ગયો કઈ પ્રોબ્લેમ નહીં તને આજ પ્રોબ્લેમ કહી દઉં નક તું ઓલા વરે એક કામ કરજે બાજરો વાવતો જ નહીં પણ ઘાસિયત તો અમારે ખાવું હું પછી ખાવું હું તો ટોવું પડે પણ અત્યારે તમારે શું કરતો શું કરતો તો ચકલા પકડતો મને ભરી પૈસા ઉડાડવા માંડ્યો શેઠ ફુર નહીં તમારી કસમ મારા હમ નહીં તાર બઈના હમ ખા બઈના પણ ઈ છે ક્યાં માન ઘીરે તો આ બે કેમ મુક્ત ઈ તો આયા માર હાચવા પડે ને એમ કે હાસવજો હા હાલ આટો બાટો મારો હાલો શેઠ ગોલકાર પાછા 350 ચકલા પાછા આવશે પૂરું થાય પછી પોલીસ સીઝનમાં શું આ રહ્યું પાછું જે 2-3 મણ નીકળે કોક ગુંડારી લઈને લેજો તો નણીક લેવાના હોય ને હા ઈ પાછો જોઈજે ઈમાં આરા ન કરતો ઓલી સીઝનમાં શું વાવવાનું હોય સીઝનમાં કંઈક વાવ શું હાલ ને મને તારા ઉપર તો વિશ્વાસ જ મને રીમ સાહેબ આખી વાડી છે ને બકાલું વાઈ દે બકાલામાં પણ ભૂંડો ઈવાર્યું બહુ પડે આવડી ઈવાર્યું પડે શેઠ નો દેસવા થાય ને એ વાપરવાના નીકળે હું બોલ્યો કઈ નહીં તો મારું બોલા કહેતો હતો સપનું આવી જાય ને ક્યારેક હા એ તો સાચી વાત આમ તો આમ તું ગાંડા છે વાત હાલો દાડિયા અમે બોલાય પણ અમે શેઠ આમ જો તો ઓલો ડબલું લઈને જાય આમ જો તમે હા આપણા બાજરામાં ગોટાના ભૈયા ખાઈ ગયો હોન પેટમાં ગરબડ થાય ડાયરેક્ટ 5મો ગેર જ પડે એના પાડોશીને બાજરામાં હોઈ જવું ચાલ હલો હું કરેશ માર દીકા હું જો બાજરો લણું હું આ બાજરો થાય એટલે તમ તને 8 આંગળની ઝાંઝરી કરી દઈ 8 આંગળની હા 8 આંગળની ઝાંઝરી તમ તાર અરે દાનો ખાતર પાડી તો આયા વાતું કરે હા ઝાંઝરી કરી દઈ તમ તાર હા તું મોજ કરીને ખાતર ક્યાં પાડ્યું હું ક્યાં ખાતર આયા હું કરસ ખાતર ક્યાં પાડ્યું રે શેઠ મને ખારા થાય છે ખાતર ક્યાં પાડ્યું તું કરસ ખાતર પાડવા ખાતર પાડવા આવ્યો આયા લીંડા કરવા આવ્યો ઠોકો પણ વાત તો લે પાછું કે મારું કે દીકુ કે હું કરે બોલ લે બોલ તો હવે કેમ વાત કરતા હું મારી વાત કરવા આવ્યો તો અહીંયા વાત કરવા હે યાર તો આ નથી તો ઓલા ટી-શર્ટ ને કાળું પાટલું કર્યું તું એવું હતું હા ભૂંડા રોન નંબર લાગી ગયો ખો કોઈને બે ખોજી એ તારો ડોક પગ ફ્રેક્ચર કરી નાખ્યો ન હોય થારું એટલે માઈન નાખો લેવા દેવો હા પૂછા વગર કોઈ જમીન પૂછા વગર આમાં વાડી ગરવાનું નહીં ગરવાનું નહીં માજે લે વાતું કરવા છે આ આવતા રે કે દીકુ કે લે દીકુ પાછો હું કે 8 આંગણની કે 100 મણ બાજરો થાય ને કે 8 આંગણની ઝાંઝરી કરાય દે હાલ તારું જ છે તારું જ છે મને શેઠ આ ગાડી દઈને થાય થાકી જાય હા ઈ બર કરી એટલું બધું તારું નથી ઓલાને ગોતો આવે ઓલાને હા ઈ તો ભૂલી ગયા ગોત તો ખાતર ક્યાં પાડતું હોય છે જાય પગમાંનો મારા જેના ટ્રાય કેમ ગયા બરબારું કોકની વણી ખાતર મૂકવા આવે નહીતર તો દાંડી એને જડતા મને પરસો વાળી દીધો એવું ભૂંડા ભીંડી ચડાઈ દીધું
તું એટલું નથી ધ્યાન રાખતો આ બાજરો એમાં જ બરી જતો હોય મને એવું જ લાગે હો મારે ઓલા વરસ ખબર છે ને જીરું બહાર દીધું આ તો સારું આપણી નજર હોય છે હા આ ઈ કંટર જ બહાર દીધું એટલે એટલે તો આંધું બાળી દીધું છે હવે જેનો ગોજ બાજરો બારે ઈ પેલા દિને ટપકાઈને આમ મારીને પાડી દેવો હવે ના ઓલી ક્યાંક એક ચકલું બેઠું ઉડાડી હા એટલે હવે ક્યાંક રાજી આવ્યું પેટમાં ગુર કોઈ દી જિંદગીમાં ભજીયા ન ખવાય હા એટલે કડીકો ને બેવા દે પોરો ખાવા દે સાઈડ કાનો ખાઈ કી ગયો ખાતર મેલું પછી તો ક્યાંક રાજી આવ્યું મને મારે જેનો ચાય નથી બાઈસ આવે છે શું ને ઓલું ખાતર મૂકી ગયું ને પગમાં ના આવ્યું જોત ખરા વાત થઈ ગયો પગમાં ના આવ્યું ને ના ભાઈ ના મારા મારા પગમાં લોંદો આવતો હે ચપ્પલ આમ મૂકી દઉં સંપલ નાખી દે એવું ન વાલે દે તો એનો મતલબ સમજો સબૂત મળી ગયો કે સોર આટલામાં જ ચાલી એટલામાં ચાકી છે હા કારણ કે આનો નકર હમણાં ભાગી ન જાય અરે ભાગતો જ ક્યાંથી લાય હવે ઘર બાજુ હાલો જો ચોક રાજી આવ્યો એટલે વરે ઘડી ઘરે આવીને મૂકી જાય તને મેરી જાઉં લો હા મૂકી જાય આની કોલ આની કોલ ખુલ્લામાં આઈ રહ્યો જો આઈ રહ્યો હા હા આની કોલ આવતો રહ્યો ઇન્કમ લઈ જાવ અહીંયા દેવરાવો ને હેઠો બીજા પેલું હું ખાઈને આવ્યો તો રે હું ખાઈને આવ્યો તો કેટલા વીઘા બાજરો વાયો વાડી તમારી લાગે ને અમારી છે તાર બાપુ બહુ પૈસા વાળા લાગે ને કેટલા વીઘા છે કેટલા વીઘા હું ભણવા નહીં ગયો મને ન ખબર પડે. તાર આપું તને કહેતા હોય ને કે આટલા વીઘા છે ઈ કે બાટા કે આ બાજરો કે આપણો હોય એમ કીધું ખાલી બીજું કઈ નથી બરોબર તો તમે તમારા ને તમારા બાજરામાં કેમ ખાતર મૂકો હો હે તમારા ને તમારા બાજરામાં કેમ ખાતર મૂકો બાજરો સારો થાય ને બાજરો તમારા આની એવું હોય? બાથરૂમ નથી કરી લા બાથરૂમ નથી કરી અરે હું ખાઈને આવ્યો તો તે બે ભાન કિલ્લા કેવી બાઈ સાવતી મારે શેઠ આમ કરવું પડ્યું હે મારે તો આમ કરવું ભૈયા શેઠ મારા પગમાં લોંદો આવતો ગયો હા ઊંડા ગોટા ને ભરી ભજીયા. ગયો તો સંપલા નાખીને આવ્યો એમ તો હું નહીં હવે તો દા હોમણ બાજરો થાય ઈ તમારો દેશે ને હા એ અમારો દે ને તમારો જ છે એટલે ને? તમે પૂછવા વાળું કોણ હોય એમ કોને તો શેઠ દસ્તાવેજ આમના બાપનો દિશા વાડી હાચું મને એવું જ લાગે મારા બાપનો જ છે આ હામું ઘણું થાય કે તમે મને પૂછવા વાળા કોણ હે આને હવે એવું લાગશે આપણી ભાષામાં સમજાવવા પડે કરી દેવું કામ ચાલુ કોણ છે તાર બાપુની વાડી છે આ? ના ના તો શું? એમાં એની છે? અહીંયા ખાતર પાડવા આવવાનું છે ટુકડા જેવા વાર કરી જો ઠોકો ઠોકો ઢીબાડ નો દવાખાનું આવે કાંઈ નો એ ભૂંડા મને ક્યાં પડે મને નહીં ભૂંડા શેઠ ને મારી લે બીજી દાજી વગર વાક્ય એક તો બિચારાને એકનો ઠોક નાખ્યો બીજાને અરે બીજું બધું ઠીક તું મારા ઉપર દાજ ઉતારસ કે હું ના ના મને કઈ ખબર ન પડવા દે તું હમણાં હવે નહીં આવું લે અમે ઠોકો શેઠ નહીં કરું લે તમે ઠોકો શેઠ ભાગ્યાને મારી લીધો ભાગ્યા ઉભો છે ભાગ્યા હું છું આને હવે હું લાગી ગયું આ તું આમ ચાલ હવે આવું નહીં કરું શેઠ અહીંયા રહી ગયો આ ચાલ રાખ ને બહુ નડે આવીશ બાજરામાં કરી અહીંયા ભજીયા કાઢો અહીંયા નહીં આવ્યું નહીં આવ્યું કોઈ જિંદગી અહીંયા ભજીયા કાઢો જિંદગીમાં આવીશ કોઈ નહીં નો આવું હવે અરે કોઈ જિંદગીમાં ન આવું ઉઠ એક હું આયા કણે આ ડબલું ઓલું ખાતર ને બાતર માં પગમાં આવતું રહ્યું આ નીકળ કોઈ જે ભાઈ આ વાડીમાં દેખાડો હો તો મારી શેઠ મને લેતા જાવ ગોરા પન્યું તો લાય પન્યું સોંટા અમારે શેઠ નું પન્યું લઈ જાય પણ હું પન્યું ભૂલી જોઈએ ગયો 2 લાખ રૂપિયા હવે તો જાવ તો આવી કોઈ દી આ નો આવું આ વાડીમાં ભાઈ આવ્યો હો ને કોઈ નહીં આવે ને નો નો આવું પાકું? પાકું હા તો તમે તમે ભાઈ જો બહુ મારા માથું ફાડી નાખી વાડી હોતી વેસાવી ભૂંડા હા તો રે ને ઘડી હાલ નીકળ હાલ કોઈ દઉં આવતો રે કાઢું.
તો એમાં કીધું કે કહી દીધું કે કાળું કાળું ઈ તો તારો કલર છે જ કેતો જ ખરા જ ધ્યાન પણ હાવ આવું શેઠ નું હાલે તો આવું અમે ધ્યાન રાખીએ હવે તો તમ તાર કઈ નો જી આથમી ગયો ને હું જાઉં હું ઘરે મારે તો આમાં હવે રાતને દિવસ આગવું જ પડશે શેઠ રાતને દી આમાં ત્યાં નકર ઝાડ આવે ઓલા શું આવે ઓલું હા. ડબલા લઈને ઓલા ખાતર પાડી જાય હા મારા ભજીયા અહીંયા ખાય હા અને દાટા અહીંયા કાઢે ને દાટામાં જ હા કોકની વાડીમાં ભજીયા ખાય હા કોકના આરા એટલે કોકના કોકની વાડીમાં નહીં ઓલું કોકના તું બોલે તું બોલે કોક ભજીયા નહીં કોકના માંડવે હરામનું ખા આરામનું ખાય વ્યવહાર ન કરાવતા હોય. હા વ્યવહાર ન કરાવતા અને આ કણે આપણી વાડીમાં નટ બોલ ઢીલા શેઠ મને કરે આ બહુ ખોટું લાગ્યું થયું. તમારે પણ મારી લીધું નહીં. એટલે ઘા સૂકી દેવાય એવું પણ આવું શેઠ આમ ન હોય. શેઠ નું તો સહન કરવું જ પડે ને અચ્છા મારું હાલ હાલ આપણે બાજુ રહો જોતા